ડોમિનોર 250 આપણા ગેરેજમાં આવી ગયું, જોઈ લો. ડોમિનોર 250 એમાં આપણે ડિસ્ક બ્રેકનું કામ કર્યું, પાછળ ડિસ્ક બ્રેકનું ફિલ્ટર કેટલું કામ કર્યું આપણે તમને દેખાડીએ. આજે પાછળનો ડિસ્ક બ્રેકના જે ગન આવે એ આપણે સર્વિસ કરી નાખીએ. એની જે કીટ આવી આખી કમ્પ્લીટ નાખી દઈએ. ડિસ્ક બ્રેકનું એકદમ મસ્તીનું પેડલ કરી નાખ્યું. બાકી પેડલ વળી ગયું પછી કરવાનું હોય આપણે કસ્ટમરને. પેડલ સીધું કરી નાખીશું, બાકી પેડલ નવું મળશે નહીં. બાકી એની ડિસ્ક થોડી ખરાબ છે, કસ્ટમરને બ્રેક પેડલ નથી ના ટોપ કરી નાખ્યું. બાકી ડિસ્ક કસ્ટમરને અત્યારે નાખવી નથી, ડીસાની છે મોંઘી બહુ. બાકી પાછળનું જમ્પરે ખરાબ છે આમાં. ડોમિનોર 250 ગાડી એક નંબર હે. ડોમિનોર 250 એકદમ ગાડી જો એક નંબર ગાડી છે. બાકી ટાંકી પડિયા બધું આપણે ઉતાર નાખ્યું અત્યારે. જોજો ફિલ્ટર સાફ કરવા કાઢી ટાંકીને બધું. બાકી ટોટલ બોડી ને બધું છે. બાકી અત્યારે કાબુ મારી દો, કાંઈ કચરો અંદર કાંઈ ટોટલ બોડીમાં વ્યૂ ન જાય એન્જિનમાં. બાકી એનું ફિલ્ટર જોઈ લો. ફિલ્ટરમાં આમાં લાગી જાય RS NS એ બધા હરખા જ લાગશે. જોઈ લો ફિલ્ટરની કન્ડિશન બહુ ખરાબ છે. ફિલ્ટર આપણે નવું નાખી દો. બાકી જોજો એકદમ બધું કમ્પ્લીટ કરીને તમને દેખાડીએ એક વસ્તુ. ડોમિનોર 250માં ડિસ્ક બ્રેકનું ફિલ્ટર ને કેટલું બધું કામ કરવાનું બધું કમ્પ્લીટ કરીને તમને દેખાડીએ એક વસ્તુ. આગળનું જમ્પર થોડુંક નરમ છે, બાકી તમને દેખાડીએ એક વસ્તુ. હવે જોજો કાર્ડમાં કેટલું કામ કરવાનું. અમે હેન્ડલ એક બાજુ વળી ગયું છે, જોજો તમને વિડીયો મારખું લાગતું નહીં. હેન્ડલ વળી ગયું, બેટરી ચાર્જિંગમાં બેટરી ઉતરી ગઈ. આમાં રિયલ બ્રેક લાગતી નથી, સાયલેન્સર અવાજ કરે. પછી ક્લચનો લીવર ખરાબ છે. પછી ટાંકીમાં જે પાણીનો હોલ આવે જામ છે. આમાં લેગ ગાર્ડ બોલ ભાંગી ગયો. સાઈડ સ્ટેન્ડ ચેક કરવાની. આમાં કેટલું બધું કામ છે આમાં ડોમિનોર 250માં. બાકી જોઈ લો આ બધું છે સેન્સર વાળું. બાકી ચેન્જ કરીને નબળાય ચેન્જ કરતા ટાઈટ કરીને જવા દો. બાકી અત્યારે ગાડી આમાં જો 6 ગેર વાળું છે, એકદમ પાવરફુલ એન્જિન વાળું હોય ગાડી. એક નંબર ગાડી છે. કમ્પ્લીટ બધું ફિટિંગ કરીને દેખાડીશું ડોમિનોર 250માં. બાકી ટાંકી ઉતાર નાખીએ. ટાંકીમાં ફ્યુલ પંપ ને ટાંકીનો ફ્યુલ પંપ હતા. બાકી પેટ્રોલ ફિલ્ટર ને બધું આમાં બધું RS વાળું જ લાગી જાય. RS NS ને બધું એક જ છે. KTM ને ટાંકી આની એ નાની 4 છેડા વાળું ફ્યુલ પંપ છે. એમાંથી 2 પેટ્રોલ મીટર ના 2 ઓલા ઇંચ એના છે. ઓકે આ બધું એને દાટી કવર ને ટાંકીનો કવર ને બધું કાઢી નાખ્યું આપણે કમ્પ્લીટ. ઓકે આવતા નહીં ચાપડા. બાકી જે મીટર હાટું આવે એનું સોકેટ નાની ડિસ્પ્લે આવે. બાકીના છેડા બાકી તો 2 સીટ ને બધું કેટલું છે ડોમિનોર 250માં. એક વસ્તુ કામ કરીને તમને દેખાડીએ સ્ટેપ બાય સ્ટેપ. બાકી ગાડી એક નંબર છે, બધું કમ્પ્લીટ કરીને દેખાડી છે. બાકી આગળ બ્રેક એની રેડી છે. લીવર વાર થોડો પકડાય એ નવો નાખી દો. કુલિંગ વોટર ચેક કરી લ્યો આપણે અહીંથી. કુલિંગ વોટર અહીંયા જો દેખાડો મેક્સિમમ ને મિનિમમ લખ્યું છે. આ લખ્યું મેક્સિમમ ને મિની. આ મેક્સિમમ અને મિનિમમ બંને હોય એટલું હોવું જોઈએ. બાકી અત્યારે થોડું ઓછું છે આપણે નવું નાખી દો કુલિંગ વોટર અને ટોપ અપ કરી નાખશું. બાકી એન્જિન લઈ લો ફૂલ પાવરફુલ એન્જિન આવે. રિયર ડિસ્ક બ્રેકનું કામ કરી નાખ્યું અત્યારે આપણે. બાકી હવે કમ્પ્લીટ બધું ચડાવવાનું ફિલ્ટર ને બધું કમ્પ્લીટ કરીને ગાડી ચડાવી. બેટરી ચાચીમાં નાખી દઈએ એક વસ્તુ.